નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગણિત ગમ્મતની અંદર એકમ 9 એટલે કે પ્રકરણ 9 અડધું અને 5 શીખીશું। આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંક શીખીશું। અપૂર્ણાંક એટલે કે અ વત્તા પૂર્ણાંક, જે પૂર્ણ નથી તે, જે પૂર્ણાંક આખો નથી તે અપૂર્ણાંક કહેવાય। હવે આ કેવી રીતે થાય એ આપણે હવે આ વિડીયોની અંદર શીખીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા અપૂર્ણાંકની પાયાની સમજ છે, જે તમારી માટે ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે આગળના ધોરણમાં ગણિતના અભ્યાસ માટે આ ખૂબ જ જરૂરી છે। તો ચાલો શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાર્તા આપેલી છે, તે તમે બધાએ સાંભળી હશે, બે બિલાડી અને વાંદરો। આપણે એ વાર્તા ઉપરથી અહીંયા અપૂર્ણાંક શીખવાના છે। તો જુઓ, મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા। અહીંયા મિન્ટુ બિલાડી છે અને મોટું બિલાડી છે। એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી। મિન્ટુએ કહ્યું, હું આ લઈશ, ના હું આ લઈશ, મોટુએ કહ્યું। જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો। હાય, શું કંઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું। આ ટીટુ વાંદરો આવ્યો અને એણે આ બિલાડીઓને પૂછ્યું કે તમે બંને કેમ ઝઘડો છો? તમારે કંઈ તકલીફ છે? આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા, બંને બિલાડીઓએ કહ્યું। આ બંને બિલાડીઓએ કહ્યું કે રોટલી એક છે અને આ રોટલીના અમારી બંને વચ્ચે સરખા ભાગ કેવી રીતે કરવા એ અમે જાણતા નથી। એટલે ટીટુ વાંદરાએ કહ્યું, સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ, તેણે કહ્યું। હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા। હવે ટીટુ ખૂબ હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો, એટલે એણે શું કર્યું કે રોટલીના આ રીતે ભાગ કર્યા। જુઓ, અહીંયા તમે જોઈ શકો છો, આ ભાગ એક સરખા નથી, ડાબી બાજુનો ભાગ મોટો છે, મિન્ટુ અને મોટુએ કહ્યું। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ડાબી બાજુ છે, પુસ્તકની ડાબી બાજુ, અને આપણી જમણી બાજુ થશે। એટલે મિન્ટુ અને મોટુએ કહ્યું કે આ બંને ભાગ સરખા જ નથી, આ ડાબી બાજુનો ભાગ મોટો છે, આપણે પણ અહીંયા જોઈ શકીએ છીએ કે આ ભાગ મોટો છે। અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં, ટીટુએ કહ્યું। ટીટુએ કહ્યું, કોઈ વાંધો નહીં, હું એ બંનેને સરખા કરી દઉં। પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો। એણે શું કર્યું, આ ડાબી બાજુનો ટુકડો આના જેટલો, આના માપનો કરવા માટે આ રીતે અહીંથી કાપ્યો અને પછી એ ખાઈ ગયો, બરાબર। આને હવે આગળ જોઈએ। હવે મિન્ટુએ પૂછ્યું, હવે બંને સરખા છે? કોણે? ટીટુએ પૂછ્યું, આ બંને બિલાડીઓને। અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો છે, બિલાડીઓએ બૂમ પાડી। આ બંને બિલાડીઓએ બૂમ પાડી કે હવે આ મોટો છે। ટીટુએ કહ્યું, હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો। ટીટુએ શું કર્યું, હવે જમણી બાજુના ભાગમાંથી કાપી લીધો ને ખાઈ ગયો। જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે। પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચઢી ગયો। ટીટુએ આવું 2-3 વાર કર્યું, જે બાજુ મોટો હોય એમાંથી ખાઈ જાય, અને છેલ્લે જ્યારે નાનો ટુકડો વધ્યો ત્યારે એણે કહ્યું કે આ મારા કામનો હિસ્સો છે, એમ કહી એ ટુકડો ખાઈ અને ઝાડ પર ચઢી ગયો। બંને બિલાડીઓને કશુંય મળ્યું નહીં। અડધું અડધું, જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે। જો વિદ્યાર્થી મિત્રો, આ રોટલી છે, એને આપણે એક સરખા ભાગ કરવાના છે। આપણે અહીંયા આ શબ્દ યાદ રાખીશું, એક સરખા, ભાગ સરખા હોવા જોઈએ। તો એ શું કરીશું, બરાબર વચ્ચોવચથી રોટલી કાપીશું। તો જુઓ, આ રીતે બંને એક સરખા ભાગ થાય। હવે એક રોટલી હતી, એના બે ભાગ કર્યા, એક ભાગ આનો અને એક ભાગ આનો, બરાબર। તો આપણે આ યાદ રાખવાની છે। આનું નામ છે મિન્ટુ બિલાડી અને આનું નામ છે મોટું બિલાડી। તો મિન્ટુ બિલાડીને શું મળશે, બે ભાગમાંથી એક ભાગ, બે ભાગ કર્યા એમાંથી એક ભાગ મિન્ટુને મળશે, અને મોટુને બે ભાગમાંથી એક ભાગ મળશે। તો બેમાંથી એક આને એટલે કે અડધો આને, બેમાંથી એક આને એટલે અડધો આને, તો આને 1/2 કહેવાય। 1/2 અથવા 1/3, આને 1/2 અથવા 1/3,
અહીંયા આપણે યાદ રાખીશું કે અહીંયા વસ્તુ તરીકે રોટલી છે, રોટલીના 2 ભાગ પડ્યા તો 2 નીચે આવે અને એમાંથી જેટલા ભાગ લઈએ એ ઉપર આવે. ફરીથી સમજીએ, કોઈ પણ વસ્તુના જેટલા સરખા ભાગ કરીએ એ ભાગ નીચે આવે અને એમાંથી જેટલા ભાગ લઈએ એ ઉપર આવે. તો વસ્તુના અહીંયા આપણે 2 ભાગ કર્યા અને એમાંથી 1 ભાગ લીધો. અહીંયા પણ વસ્તુના 2 ભાગ કર્યા અને 1 ભાગ આ બિલાડીને મળ્યો અને 1 ભાગ આ બિલાડીને મળ્યો. આ આપણે ખાસ યાદ રાખીશું. અડધાનું અડધું. જો બીજી 2 બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના 4 એક સરખા ભાગ કેવી રીતે કરશો? હવે જુઓ, 2 બિલાડીઓ હતી ને બીજી 2 આવી. અમને દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો. તું ખૂબ જ સારી વિભાજક છે. હા, વિભાજક એટલે શું? તો ભાગ પાડનાર. આ છોકરીએ દરેકને સરખો ભાગ પાડી આપ્યો. શું કર્યું એણે? જુઓ, આ જે રોટલી હતી અડધો અડધો ભાગ, એમાંથી આના અડધા કરી લીધા અને આને વચ્ચેથી કાપી લીધી. તો આમાંથી 2 સરખા ભાગ થયા અને આમાંથી સરખા 2 ભાગ થયા, જે 4 બિલાડીઓમાં એક એક ટુકડો વહેંચાઈ ગયો. ઘણા ટુકડાનો અડધો ભાગ. રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ પર ગૌર કરો. હવે રાની છે એને આ ચોકલેટ મળી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચોકલેટની અંદર 1 2 3 4 5 અને 6 ટુકડા જોઈન્ટ કરેલા છે. હવે રાણીએ શું કર્યું? આનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. તો રીનાને કેટલા ભાગ મળશે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. રીનાને 6 ટુકડામાંથી 3 ટુકડા મળશે અને રાનીને 3 ટુકડા મળશે. તો આપણે બરાબર વચ્ચેથી આ રીતે અહીંયા કાપીશું. આ રીતે કાપી દઈએ. હા, તો ઉપરના જે 3 ભાગ છે એ રાનીને મળે અને નીચેના જે 3 ભાગ છે એ રીનાને મળે. તો બંનેની વચ્ચે સરખા ભાગ વહેંચાઈ જાય. હવે અહીંયા આપણને રીનાને મળેલા ભાગ પર ગોળ કરો એમ કહ્યું છે. તો રીનાને આ ભાગ પર મળ્યો તો એના ઉપર આ રીતે આમ કરી અને આપણે આ ગોળ કરી દઈશું. હવે આગળ જોઈએ, ચોકલેટના કેટલા ટુકડાઓ છે? રાની પાસે કેટલા ટુકડા બાકી રહ્યા? હવે વિદ્યાર્થી મિત્રો, આ ચોકલેટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચોકલેટની અંદર કુલ 6 ભાગ છે, ટુકડાઓ, પણ એ જોઈન્ટ કરેલા છે અને એમાં 6માંથી રાનીએ અડધો ભાગ એટલે અહીંયાથી બરાબર કાપી અને એનો અડધો ભાગ રીનાને આપ્યો. એટલે ટુકડાઓ 2 જ થશે. કેટલા થશે? 2 ટુકડાઓ થશે અને રાણી પાસે એમાંથી 1 ટુકડો વધશે. અહીંયા એમ પણ લખી શકાય કે કુલ ટુકડાઓ 6 છે, એમાંથી 3 રીનાને મળશે અને 3 રાણી જોડે રહેશે. તો બંને સાચું કહેવાશે. તો અહીંયા જવાબ આવશે ચોકલેટના કેટલા ટુકડાઓ છે? તો ટુકડા તો 2 જ થયા ને, તો 2. રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો 1 ટુકડો બાકી રહ્યો, કારણ કે આપણે ટુકડાઓ 2 જ કર્યા છે એના રાણીએ. આમ 6 ભાગ જોઈન્ટ છે ખરા, પણ એના ટુકડા 2 જ થયા. અને જો આ રીતે ફરીથી અહીંયા તમને દોરીને બતાવું, આ રીતે ચોકલેટ છે, એમાં વચ્ચોવચ્ચ આ રીતે આ જે ભાગ છે એ જોઈન્ટ થયેલા છે. એમાંથી ઉપરનો ભાગ આ જોઈન્ટ ભાગ છે, પણ ટુકડો તો અહીંથી થાય છે, એટલે 2 ટુકડાઓ થશે. 1 રીનાને મળશે અને 1 રાનીને. હવે અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. કાગળનો એક ટુકડો લો. કાગળમાંથી 2 એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણને કાગળનો એક ટુકડો લેવાનું કહ્યું છે અને એમાંથી 2 એક સરખા ત્રિકોણ કાપવાના છે. તો આપણે શું કરીશું? એક ચોરસ ટુકડો લઈશું. જુઓ, હું અહીંયા તમને લઈને બતાવું. તો આવો આપણે એક ચોરસ ટુકડો લઈશું. ત્યારબાદ એમાંથી 2 એક સરખા ત્રિકોણ, તો એક સરખા કરવા માટે એને આ રીતે બરાબર વચ્ચેથી વાળી દઈએ. આ રીતે
તો એક સરખા ત્રિકોણ થઈ જશે. પછી આપણે શું કરીશું, એ ત્રિકોણને કાપી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક કાગળના ટુકડામાંથી 2 ત્રિકોણ કાપી લીધા છે અને બંને ત્રિકોણના માપ સરખા છે. આ જે ત્રિકોણ છે એનું માપ અડધા કાગળ જેટલું છે. અડધો કાગળ કરો તો આ ત્રિકોણ થાય. બરાબર. હવે શું કહ્યું છે, બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. હવે આપણે બંનેમાં જુદો જુદો રંગ કરવાનો છે. તો અહીં આપણે ત્રિકોણની અંદર જુદા જુદા રંગ પૂરી અને એને તૈયાર કરી દીધા છે. પછી આપણને આગળ કહ્યું છે કે આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આકાર બતાવ્યો છે. એ આકાર પ્રમાણે આપણે આ આકાર આ રીતે અહીંયા બનાવ્યો. તો આપણે આ પ્રમાણે આકાર અહીંયા બની જશે. બરાબર. આ અહીંયા છે તો મોટો છે તો આ રીતે થશે. બરાબર ને. હવે આપણે જુદા જુદા આકાર બનાવવાના છે. તો એક આ આકાર બને, પછી બીજો કયો બને, તો જુઓ, એક આવો આકાર બને, આ રીતે ગોઠવીએ તો. એક સામે ગોઠવીએ તો આવો આકાર બનશે. બરાબર છે. પછી આમ ગોઠવીએ તો આવો ઊભો આકાર બનશે. એટલે આ રીતે આપણે આ રીતે ગોઠવીએ આમ તો આવો પણ આકાર બને તોરણ પ્રકારે. તો આપણે એ આકાર અહીંયા દોરવાના છે. અહીંયા મેં 2 આકાર દોરીને તમને બતાવ્યા છે. તમે આ સિવાય પણ જુદા જુદા આકાર દોરી શકો છો. અને આ આકારમાં આપણે જે અહીંયા રંગ પૂર્યા છે એ પ્રમાણે આપણે બંનેમાં જુદા જુદા રંગ પૂરી અને અહીંયા બતાવી દઈશું. એમાં રંગ પૂર્યા પછી એ આ પ્રમાણે દેખાશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું કહ્યું છે કે 2 એક સરખા ત્રિકોણ કાપવાના છે. હવે આપણે એક સરખા ત્રિકોણ કાપવા હોય તો શું કરવું પડે, એક સરખું બંને ત્રિકોણમાં માપ લેવું પડે. તો જુઓ, અહીંયા મેં જે માપ બતાવ્યું છે એ માપ પ્રમાણે તમે જો લેશો તો તમે સરળતાથી આવા ત્રિકોણનો આકાર બનાવી શકશો. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. હવે આ ભાઈ કહે છે કે મેં લંબચોરસના 2 એક સરખા ભાગ આ રીતે કર્યા. હવે એને લંબચોરસના 2 એક સરખા ભાગ કરવાના છે. તો એણે શું કર્યું કે આ રીતે લંબચોરસને કાપી નાખ્યો. દરેક ભાગ અડધો કહેવાય. આપણે તેને 1/2 લખી શકીએ, એટલે કે 2 માંથી 1. તેનો અર્થ 2 ભાગમાંનો 1 ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. આ રીતે આપણે જુઓ, અહીંયા પીળા ભાગ ઉપર આ પ્રકારના ભાગને, ઘાટા લીલા ભાગને ઉપર મૂકી દીધો. બંને એક ઉપર એક આવી જાય તો આપણે કહી શકીએ કે બંને ભાગ એક સરખા છે. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો? અલગ અલગ 5 રીત દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ 5 લંબચોરસ આપેલા છે જુદા જુદા. અને આ 5 લંબચોરસને આપણે અલગ અલગ રીતે કાપી અને અડધ ભાગ બનાવવાના છે. એવી રીતે કાપવાના છે 2 ભાગ કે જેથી બંને ભાગ સરખા થાય. તો જુઓ, હું તમને અહીંયા દોરીને બતાવું. તો આ રીતે આપણે અલગ અલગ જુદી જુદી કાપી તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે લંબચોરસને અલગ અલગ રીતે કાપી અને 2 સરખા ભાગ બનાવી શકીએ છીએ. હવે અહીંયા કહ્યું છે કે તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો. તો હા, કેવી રીતે ચકાસી શકાય? તો 2 રીતે. એક તો માપીને, અને બીજું કે જો આપણી પાસે આવો કાગળ હોય તો એ કાગળના બંને ટુકડા બનાવી અને એક ટુકડાને બીજા ટુકડા ઉપર મૂકીએ તો આપણને ખબર પડી જાય કે બંને ટુકડા સરખા છે. આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો? જુદી જુદી 5 રીતે દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણને એમ જ કહ્યું છે કે આ જે અહીંયા 5 લંબચોરસ આપ્યા છે એના 4 ભાગ કરવાના છે. આગળ ઉપર આપણે 2 ભાગ કર્યા, અહીંયા 4 ભાગ કરવાના છે. જો અહીંયા બતાવ્યું છે, મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે. એટલે કે એને 4 ભાગ કર્યા, દરેક ભાગ એ 4 માંથી 1 એટલે કે 1/4 કહેવાય. જેને હું 1/4 લખી શકું. તેનો અર્થ 4 ભાગમાંનો 1 ભાગ. તો હવે હું તમને આ લંબચોરસના 4 ભાગ કરીને બતાવું.
તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેં લંબચોરસના 4 સરખા ભાગ કાપી લીધા છે. અહીંયા ઊભી લીટીથી, આડી લીટીથી, વચ્ચે એક ઊભી, બે આ રીતે આડી, અહીંયા 4 ભાગ થઈ ગયા, આ 4 ભાગ થઈ ગયા અને આ 4 ભાગ થઈ ગયા. હવે તે એક સરખા છે કે નહીં તે તપાસવું તો આપણે બે રીતે તપાસી શકીએ છીએ. એક તો માપીને અથવા તો એને કાપી અને એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવીને. પણ અહીંયા આપણે પુસ્તકને કાપીશું નહીં, આપણે માપીને તપાસીશું. કેકના ભાગ પાડવા. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે. આ રજની છે, એના પપ્પા, એની મમ્મી અને એનો ભાઈ રાજુ. હવે એણે શું કર્યું, એના પપ્પા જે એના બર્થડે ઉપર કેક લાવ્યા હતા એની માટે, એ કેકના એને એક સરખા 4 ભાગ કર્યા. જોઈએ હવે આપણે. દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો. આ કેક છે, એ અહીંયા કેક બતાવી 4 સરખા ભાગ છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. શું કહ્યું છે કે દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂરો. એ હું તમને રંગ પૂરીને બતાવીશ. દરેકને કેટલા ભાગ મળશે તો જુઓ, એક કેકના 4 ભાગ અને દરેકને 4માંથી 1 મળે તો દરેકને 4માંથી 1 એટલે 1/4 ભાગ મળે. અહીંયા આપણે લખીશું 1/4. હવે આગળ, મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે જો મમ્મીએ શું કર્યું કે મમ્મીને જે એક ભાગ મળતો હતો એ રજનીને આપી દીધું, એટલે કે રજનીને 2 ભાગ મળશે, એટલે 4માંથી 2. તો કુલ 4 ભાગમાંથી રજનીને 2 ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. તો તે 2/4 અથવા 1/2 એટલે 4માંથી 2 અથવા તો 2 ભાગ કરીને 1 ભાગ એટલે અડધા જેટલો થાય. હવે હું તમને આમાં રંગ પૂરીને બતાવું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રજનીનો ભાગ વાદળી કલરથી, મમ્મીનો ભાગ લીલા કલરથી, પપ્પાનો ભાગ કેસરી કલરથી અને રાજુનો ભાગ પીળા કલરથી મેં બતાવ્યો છે. દરેક ભાગમાં એટલે દરેકના ભાગમાં જુદો જુદો રંગ પૂર્યો. દરેકને 1/4, 4માંથી 1 ભાગ મળે છે. હવે રજનીની મમ્મી એનો લીલો ભાગ રજનીને આપી દે છે, એટલે કે રજનીને 2 ભાગ મળશે, એટલે આ બંને વાદળી થઈ જશે. આ રીતે જુઓ, રજનીને બંને થઈ ગયા વાદળી. તો રજનીને 4માંથી કુલ 2 એટલે કે અડધા ભાગ મળે. એ આપણે અહીંયા લખ્યું 4માંથી 2 અથવા 1/2 લખી શકાય. હવે આગળ જોઈશું. રજનીની માતાએ તેનો કેકનો ભાગ આપ્યો તે પહેલાં રજની પાસે અડધી કેકનો 1/2 ભાગ હતો. આ એની મમ્મીએ આપ્યો એ પહેલાં રજની પાસે આ જે આપ્યો એના પહેલાં આ અડધીનો 1 ભાગ હતો, એટલે અડધીનો 1/2 ભાગ હતો, જે કુલ કેકનો 1/4 ભાગ હતો, જે આખી કેકનો 1/4 ભાગ હતો. રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. હવે રાજુને પીળો ભાગ મળ્યો તો 4માંથી 1, તો આ આપણે રંગ પૂર્યો. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. તો અહીંયા જુઓ, 2 ભાગ રજનીને મળ્યા, એટલે કે આખી કેકનો અડધો, અને રાજુને આટલો પીળો ભાગ. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા. 4માંથી 3, આ 2 રજનીના, આ રાજુના, જેને આપણે 3/4 તરીકે લખી શકીએ. 3/4 એટલે 4માંથી 3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોભી કુંદનની વાર્તા શીખીશું. કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે, પરંતુ તેને ઓછામાં ઓછો ખર્ચો કરવો હોય છે. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું. તેણે ખૂબ મોટું કોળું માત્ર ₹10માં ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પહેલો કોળું વેચનાર: આ કોળાના 1/4 ભાગની કિંમત ₹10. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા દુકાનદારને જ્યારે એણે ભાવ પૂછ્યો એટલે એણે કીધું કે 1/4 ભાગ. અહીંયા આપણે સમજવાનું છે કે આવું એક કોળું હોય આખું. હવે એના 4માંથી 1 ભાગની કિંમત 1/4 એટલે કે 4માંથી 1. હવે આપણે આ કોળાના 4 ભાગ પાડીએ, એક સરખા ભાગ, અને એમાંથી 1 ભાગની કિંમત ₹10 છે. 1 ભાગની કિંમત ₹10. તો આ આખા કોળાની કિંમત કેટલા રૂપિયા થાય? તો 1 ભાગની 10, તો 2 ભાગની 20,
3 ભાગની 30 અને 4 ભાગની 40 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું ₹40. કુંદન: ઓહો, 10 રૂપિયામાં તારે મને અડધું એટલે કે 1/2 કોરું આપવું જોઈએ. કુંદનને આ કિંમત વધારે પડી એટલે કુંદને શું કીધું કે 10 રૂપિયામાં તારે મને ચોથું ભાગ નહીં પણ અડધો ભાગ આપવો જોઈએ. પહેલો કોળું વેચનાર: તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ, તે તમને આ કોળાના 1/2 ભાગ ₹10 આપશે. એટલે એણે કહ્યું કે તમે બીજા દુકાનદાર પાસે જાઓ. હું માત્ર સારી ગુણવત્તાવાળું કોળું જ રાખું છું. હું આ બેને કહ્યું કે હું તો સારામાંનું જ કોળું રાખું છું, ખરાબ કોળું રાખતી નથી. અહીંયા જુઓ 1/4 જુઓ, એક કોરાની અંદર જે ભાગ છે એમાંથી 1/4 ભાગ અહીંયા બતાવેલો છે. હવે કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન: આ કોળામાંથી મને ₹10 કેટલું મળશે? એણે બીજા દુકાનદારને પૂછ્યું કે આ જે કોળું છે એમાંથી 10 રૂપિયામાં મને તમે કેટલું આપશો? બીજો કોળું વેચનાર: અડધું. હવે જુઓ, અડધું એટલે કે 1/2. અડધું ઉપર 1/4 કોળાની કિંમત 10 રૂપિયા હતી. અહીંયા 1/2 કોળાની કિંમત 10 રૂપિયા છે. હવે જો હું તમને અહીંયા દોડીને બતાવું કે આ કોળું છે, અડધું એટલે કે આ રીતે બરાબર વચ્ચેથી સરખા ભાગ કરીએ તો અડધા કોળાની કિંમત આ દુકાનદારે 10 રૂપિયા કહી. તો આખું કોળું કેટલા થશે? 10 ને 10 20. તો આ સંપૂર્ણ કોળાનો ભાવ ₹20 થાય. અહીંયા આખા કોળાની કિંમત 40 રૂપિયા હતી અને અહીંયા આખા કોળાની કિંમત 20 રૂપિયા થઈ. હવે કુંદન તો લોભ્યો હતો. એણે કહ્યું, ઓહો, કેમ તું મને 3/4 ન આપે? એટલે 3/4 એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, આ એક કોળું લઈએ આપણે, તો એ કોળાના 4 ભાગ કરીએ અને કુંદને 4માંથી 3 ભાગ એટલે કે 3/4 માગે આ રીતે, અને એ પણ પાછા 10 રૂપિયામાં. બીજો કોળું વેચનાર: ભાગ અહીંથી, જ્યાં પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે, તે આવા હલકી ગુણવત્તાનો શાકભાજી વેચે છે. એ તને કદાચ આ માપનું આખું કોળું પણ 10 રૂપિયામાં આપી દેશે. લાલચુ કુંદન ત્રીજા કોળું વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આ આખું કોળું ₹10 આપીશ? ત્રીજો કોળું વેચનાર: તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો? તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફતમાં મળશે. કુંદન ખૂબ ખુશ થઈ ગયો. તે ઘરના છાપરા પર ચઢવા લાગ્યો અને ધબાક કરતો નીચે પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ શીખ્યા કે કુંદનભાઈ લોભ કરવા માટે ગયા. પહેલાં જુઓ કે આખું આ કોળું હતું. પહેલા વેપારીએ શું કહ્યું કે 1/4, 4માંથી 1 ભાગની કિંમત 1/4, 4માંથી 1 ભાગ એટલે આ ભાગની કિંમત એણે 10 રૂપિયા કહી. બીજો વેપારી હતો, એણે શું કહ્યું કે અડધું કોળું એટલે કે આ ભાગ, તો 1/2 એની કિંમત એને 10 રૂપિયા કહી. અને ત્રીજા વેપારીએ એને આખું કોળું મફતમાં લેવા માટે કહ્યું કે તું છાપરા ઉપર ચડી જા, અને લેવા ગયો અને પડી ગયો. એટલે વધારે લોભ કરવા ગયો અને એના હાથ પગ ભાગી ગયા. હવે આગળ જોઈએ, વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે કોષ્ટક આપેલું છે, જેની અંદર અહીંયા જુદી જુદી વસ્તુઓ લખી છે અને અહીંયા એનો 1 કિલોગ્રામનો ભાવ છે. હવે આ બેન આ વસ્તુઓ ખરીદવા માટે જાય છે, તો એણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ આપણે ગણીશું. સાથે સાથે અહીંયા પણ જે પ્રશ્નો આપ્યા છે એ જોઈશું. આ કોષ્ટકની અંદર જુદી જુદી વસ્તુઓના 1 કિલોગ્રામના ભાવ આપેલા છે. આપણે એના આધારે અહીંયા 1 કિલોગ્રામના આધારે 1/2 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ, 1/4 કિલોગ્રામ એટલે કે 250 ગ્રામ,
3/4 કિલોગ્રામ એટલે કે 750 ગ્રામ. દરેક વસ્તુના ભાવ આ રીતે થાય. જુઓ, ટામેટાના 1 કિલોગ્રામના 8 હોય તો 1/4 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામના 4 રૂપિયા થાય. 1/4 કિલોગ્રામ એટલે 250 ગ્રામના 2 રૂપિયા અને 3/4 કિલોગ્રામ એટલે કે 750 ગ્રામના 6 રૂપિયા થાય. તો એ જ રીતે મેં દરેક વસ્તુના ટામેટા, બટાકા, ડુંગળી, ગાજર અને કોરું દરેક વસ્તુના અહીંયા ભાવ બતાવેલા છે. આના આધારે આપણે પ્રશ્નોના જવાબ પણ આપી શકીએ છીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે અ 1/2 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? તો જો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકની અંદર જોઈએ કે ટામેટાના 1 કિલોગ્રામના 8 રૂપિયા છે. બરાબર? તો 1/2 ટામેટા એટલે કેટલા? તો પહેલા 1/2 કિલોગ્રામ એટલે કેટલા થાય? હા, 1/2 કિલોગ્રામ. બરાબર. હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો 1/2 કિલોગ્રામ એટલે કેટલા થાય? હા, 500 ગ્રામ થાય. અડધા, 1000ના અડધા. બરાબર. તો 1 કિલોગ્રામના 8 રૂપિયા, તો 1/2 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામના કેટલા થાય? હા, એના અડધા બરાબર 4 રૂપિયા. કેટલા થાય? 4 રૂપિયા. હવે બ જોઈશું, કોની કિંમત વધારે? 1/2 કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ ગાજરની? વિદ્યાર્થી મિત્રો, 1/2 કિલોગ્રામ ડુંગળી એટલે 1 કિલો ડુંગળીના 10 રૂપિયા, તો અડધો કિલો ડુંગળીના 5 રૂપિયા થાય. હવે 1/4 કિલોગ્રામ ગાજર, તો 1 કિલો ગાજરના 16 રૂપિયા. તો એના 4 ભાગ કરીએ એટલે ચોગું 16, એટલે કે 1/4 કિલોગ્રામની 4 રૂપિયા થાય. તો કોની વધારે થશે? હા, ડુંગળીની કિંમત વધારે થશે. તો અહીંયા આપણે ખરું કરીશું. ક 3/4 કિલોગ્રામ બટેટાની કિંમત કેટલી થાય? એટલે બટેટાના 3 ભાગની કિંમત કેટલી થાય એમ કહે છે. એટલે કે 750 ગ્રામ થશે. 3/4 કિલોગ્રામ એટલે કેટલું થશે? 750 ગ્રામ. કેવી રીતે થાય? તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 2 કિલોગ્રામ એટલે 500 ગ્રામ અને 3/4 કિલોગ્રામ એટલે 500 ગ્રામના અડધા ગણીએ આપણે એટલે એના 250 ગ્રામ થાય અને 500 વત્તા 250 એટલે 750 ગ્રામ થાય. તો 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? તો 12ના પેલા 4 ભાગ કરીએ એટલે કેટલા થશે? ગણો તો. હા, 12નો ચોથો ભાગ 3 થાય. તો 3 વત્તા 3 વત્તા 3 એટલે કે રૂપિયા 9 થાય. હવે પ્રશ્ન ડ. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. આ કીર્તિ છે. તેની પાસે માત્ર રૂપિયા 20 છે. એની પાસે 20 રૂપિયા છે. શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? હવે આપણે જોઈએ કે એની પાસે આ યાદી છે. યાદીમાં જોઈએ બટાટા 1/2 કિલોગ્રામ એને લેવાના છે. તો 1 કિલોગ્રામ બટાકાના 12 રૂપિયા છે. તો 1/2 કિલોગ્રામના 6 રૂપિયા થાય. તો અહીંયા આપણે લખીએ 6 વત્તા 2 કિલોગ્રામ કોળું લેવાનું છે. તો 1 કિલોગ્રામ કોળાના 4 રૂપિયા, તો 2 કિલોગ્રામના 8 રૂપિયા વત્તા ગાજર 1/4 કિલોગ્રામ એટલે કે 250 ગ્રામ લેવાના છે. તો 1 કિલો એટલે કે 1000 ગ્રામના 100 રૂપિયા છે. એકડ સગડ 100 રૂપિયા છે. તો 250 ગ્રામના 4 રૂપિયા થાય. તે કુલ થઈને 8 ને 4 12, 12 ને 6 18 રૂપિયા થયા. આમ પણ ગણાય. 6 ને 4 10 ને 8 18. હવે એની પાસે 20 રૂપિયા છે. તો શું એ એની યાદીની બધી વસ્તુ ખરીદી શકશે? તો જવાબ આવશે હા. હવે ઈ તમારી જાતે 2 પ્રશ્નો બનાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કોઈ પણ 2 પ્રશ્નો બનાવીને લખવાના છે. જુઓ, અહીંયા હું પ્રશ્ન બનાવું છું કે 1/4 કિલોગ્રામ ટમેટા, 1/4 કિગ્રા ટામેટાની કિંમત કેટલી? આ પહેલો પ્રશ્ન મેં બનાવ્યો. બીજો પ્રશ્ન દાખલા તરીકે આપણે બનાવીએ કે અહીંયા ડુંગળી, તો 1/2 કિલોગ્રામ ડુંગળી, 1/2 કિલોગ્રામ ડુંગળી બરાબર કે
1/2 કિલોગ્રામ કોળું. આ બંનેમાંથી કોની કિંમત વધારે? એક કિલોગ્રામ ડુંગળી કે 1/2 કિલોગ્રામ કોળું, આ બંનેમાંથી કોની કિંમત વધારે? તો જો પહેલો 1/4 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ ટામેટાની 8 રૂપિયા. તો 1/4 કિલોગ્રામ એટલે કે 8ના 4 ભાગ. 2 2 4 2 6 ને 2 8 એટલે જવાબ આવશે ₹2. 1/2 કિલોગ્રામ ડુંગળી કે 1/2 કિલોગ્રામ કોળું. હવે 1/2 કિલોગ્રામ ડુંગળીના કેટલા થશે? તો ₹5. 1 કિલોગ્રામના 10 છે તો 1 કિલોગ્રામ ડુંગળીના 5 અને 1/2 કિલોગ્રામ કોળું, કોળાના 1 કિલોગ્રામના 4 તો અડધા કિલોના ₹2. તો 5 વધારે કે 2? આપણને ખબર છે કે ₹5 વધારે. તો કોની કિંમત વધારે થઈ? હા, ડુંગળીની. તો અહીંયા જવાબ આવશે ડુંગળીની. મિત્રો, અહીંયા મેં એ ઉપરાંત પણ બીજા 2 પ્રશ્નો બનાવીને બતાવેલા છે. આ પ્રશ્નો પણ તમે લખી શકો છો. જેમ કે કોની કિંમત ઓછી? 1/4 કિલોગ્રામ ગાજરની કે 1/4 કિલોગ્રામ બટાટાની? એટલે કે 250 ગ્રામ ગાજર કે 250 ગ્રામ બટાટા. તો 250 ગ્રામ ગાજરની 4 થાય અને બટાટાની 3 થાય. તો ઓછી કોની થાય? બટાટાની. એ જ રીતે ચોથો પ્રશ્ન, 1/2 કિલોગ્રામ બટાટા અને 1/4 કિલોગ્રામ ટામેટા અને 1 કિલોગ્રામ ડુંગળી, આ ત્રણેયની થઈને કુલ કિંમત કેટલી થાય? તો 1/2 કિલોગ્રામ બટાટાના ₹6, 1/4 કિલોગ્રામ ટામેટાના 2 અને 1 કિલોગ્રામ ડુંગળીના 10. તો ત્રણેયના ત્રણે કેટલા થાય? 6 ને 2 8 ને 10 18. તો જવાબ આવે 18. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તમે બીજા પણ પ્રશ્નો બનાવીને લખી શકો છો.